હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો, તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ખૂબ જ મહત્વનો ટોપિક શીખવાના છીએ અને એનું થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આજે આ લેક્ચરમાં આપણે મેળવીશું, જે છે ટેન્સ. ટેન્સને ગુજરાતીમાં કહેવાય કાળ. હવે આપણે આ લેક્ચરમાં જોઈશું કે ટેન્સના મુખ્ય કેટલા પ્રકાર છે, ટોટલ કેટલા પ્રકાર છે, કયો કાર્ડ ક્યાં વપરાય અને એનો બેઝિક આઈડિયા મેળવીશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર. ટેન્સીસ, જેને ગુજરાતીમાં કાળ કહેવાય, મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? તો કે વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, ભૂતકાળ, જેને ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે, અને લાસ્ટ અને થર્ડ છે ભવિષ્યકાળ, જેને આપણે ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. હવે આપણને એ પ્રશ્ન થાય કે ચલો ભાઈ, આના 3 કાર્ડ તો છે, પણ આપણને ખબર શું પડે કે કયો કાર્ડ ક્યારે વપરાશે? બરાબર. તો હવે એ જોઈએ તો કે વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ હાલ થતું કોઈ પણ કાર્ય દર્શાવવા માટે વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આપણે એ જોઈએ કે ભૂતકાળ ક્યારે વપરાય. તો ભૂતકાળ એટલે કે પહેલા એ ઘટના ઘટી ગઈ હોય અને એના વિશે આપણે એક્સપ્લેન કરવું હોય. એઝ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, જો મારે એવું કહેવું હોય કે ભાઈ કાલે હું મોલમાં જઈને આવી, તો મારે એ ક્રિયા એટલે કે કાર્ય, એ ઘટના દર્શાવવા માટે ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવો પડે. હવે આપણે જોઈએ કે ભવિષ્યકાળ ક્યારે વપરાય. તો કે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ એ ક્રિયા થવાની બાકી હોય, જે ભૂતકાળમાં થઈ ના હોય, હાલ ચાલુ ના હોય, ભવિષ્યમાં થશે એવું દર્શાવવા માટે. હવે એનું આપણે એક ઉદાહરણ જોઈએ. તો કે હવે મારે એવું કેવું હોય કે ભાઈ કાલે અમે ફરવા જઈશું. જઈશું, જવાના છીએ, ગયા નથી, કે જઈને આવ્યા નથી, કે હાલ ત્યાં છીએ નહીં. ભવિષ્યકાળ કેવી ક્રિયા દર્શાવે કે જે ભવિષ્યમાં થવાની હોય, હજી હાલની તારીખમાં થઈ નથી, તે દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકીએ. તો આ થયા ટેન્સના મુખ્ય 3 પ્રકાર. ઓવરઓલ જોઈ લઈએ તો કે વર્તમાન કાળ હાલ થતી ક્રિયા દર્શાવવા માટે, ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય એ દર્શાવવા માટે, ભવિષ્યકાળ એટલે ફ્યુચર ટેન્સ જે ક્રિયા થવાની બાકી છે એ દર્શાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ એટલે કે ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ તો કે વર્તમાન કાળ ફર્ધર 4 બીજા ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે. વર્તમાન કાળના બીજા 4 પ્રકાર છે, એ જ રીતે ભૂતકાળના પણ બીજા 4 પ્રકાર છે અને ભવિષ્યકાળના પણ બીજા 4 પ્રકાર છે. વર્તમાન કાળના બીજા કયા 4 પ્રકાર? તો કે સાદો વર્તમાન કાળ, ઇંગ્લિશમાં જેને કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ જેને આપણે કહીશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. એ જ રીતે જેમ વર્તમાન કાળના 4 પ્રકાર છે, સેમ એ રીતે ભૂતકાળના પણ બીજા 4 પ્રકાર છે. કયા કયા? તો કે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આ બધા ક્યારે વપરાશે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અત્યારે ખાલી એનો ઓવરઓલ વ્યૂ જોઈ લઈએ. હવે ભવિષ્યકાળ, તો કે ભવિષ્યકાળના પણ બીજા 4 છોકરા છે. આપણે એને એવી રીતે યાદ રાખી શકીએ કે ભાઈ ટેન્સ છે, દાદા છે, પછી 3 એમના છોકરા છે અને એમના પણ એ 3 ભાઈઓના પણ બાકી 3 છોકરા છે. એવી રીતે આપણે રિમેમ્બર કરી શકીએ. તો કે ભવિષ્યકાળના પણ 4 છે. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ
કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે આપણે જોઈએ તો આવી રીતે આપણે આ ત્રણના 4 પ્રકારના ટોટલ જોઈએ તો ટોટલ ટેન્સીસ કેટલા થયા? 12 ટેન્સીસ થયા. કયા કયા? તો કે સાદો વર્તમાન કાળ, જેને આપણે અહીંયા શોર્ટમાં લખ્યા છે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, એ જ રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આમ આપણે ટોટલ 12 ટેન્સનો અભ્યાસ કરવાનો છે. 1 બાય 1 દરેક લેક્ચરમાં આપણે એક ટેન્સનો અભ્યાસ કરીશું. તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો બધાને શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બાય. બસ.